નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ. સર્વપ્રથમ આપણે સજીવ કોને કહેવાય તે શીખીશું. સજીવ શ્વસન કરી શકે, એટલે કે શ્વાસ લેવું અને બહાર કાઢવું, આ ક્રિયા કરે. હલનચલન કરી શકે, પોષણ કરી શકે, વૃદ્ધિ અને વિકાસ કરી શકે. આટલા લક્ષણો ધરાવે તેને સજીવ કહીશું. સજીવો જૈવિક ક્રિયાઓ કરે છે. હવે જૈવિક ક્રિયા એટલે શું તે આપણે શીખીશું. એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રીતે સજીવની જાળવણીનું કામ કરે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. બીજી ભાષામાં કહીએ તો સજીવ પોતાના જીવન ટકાવવા દિવસ દરમિયાન જે કઈ શારીરિક પ્રક્રિયાઓ કરે તેને જૈવિક ક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે શ્વાસોચ્છ્વાસની ક્રિયા, ચાલવું, દોડવું, ખાવું, પીવું, ખોરાકનું પાચન થવું, હૃદયનું ધબકવું, શરીરનું હલનચલન થવું, શારીરિક વૃદ્ધિ અને વિકાસ થવા, આ તમામ ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ છે. જૈવિક ક્રિયાના બે પ્રકાર છે. એક ઐચ્છિક, બે અનૈચ્છિક. જે ક્રિયાઓ સજીવની ઈચ્છા અનુસાર થાય તેને ઐચ્છિક ક્રિયાઓ કહે છે. એટલે કે સજીવ પોતાની ઈચ્છા પ્રમાણે ક્રિયાઓ કરી શકે તેને ઐચ્છિક ક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે ચાલવું, દોડવું, ખાવું, પીવું વગેરે. અનૈચ્છિક ક્રિયા જે ક્રિયાઓ સજીવની ઈચ્છા અનુસાર થતી નથી, આપમેળે ચાલ્યા જ કરે છે,
તેને અનૈચ્છિક ક્રિયાઓ કહે છે. ઉદાહરણ તરીકે શ્વાસોચ્છ્વાસની ક્રિયા, ખોરાકનું પાચન થવાની ક્રિયા, હૃદયના ધબકવાની પ્રક્રિયા, લોહીનું પરિભ્રમણ, શરીરના વૃદ્ધિ અને વિકાસ થવા. આ તમામ પ્રક્રિયા અનૈચ્છિક છે. આ પ્રક્રિયાઓ માટે સજીવની ઈચ્છા હોય કે ના હોય, સજીવ ઊંઘતો હોય કે જાગતો હોય, આ તમામ ક્રિયાઓ ચાલ્યા જ કરે છે. તેને અનૈચ્છિક ક્રિયાઓ કહે છે. જીવન ટકાવી રાખવા માટે સજીવો કેટલીક અગત્યની જૈવિક ક્રિયાઓ કરે છે. તે કઈ કઈ તે આપણે જોઈએ. પહેલી, પોષણ. સજીવોને વિવિધ કાર્યો કરવા માટે તથા શરીરમાં ઈજા થાય કે કોઈ તૂટવાની ઘટના થાય તેને રોકવા માટે ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા સજીવ શરીરમાં ખોરાક દ્વારા આવે છે. આમ ખોરાક દ્વારા બહારથી ઉર્જા સજીવ શરીરમાં સ્થળાંતર થાય. તે પ્રક્રિયાને પોષણ કહે છે. બીજી, શ્વસન. શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરીને કોષોની જરૂરિયાત મુજબ જુદા જુદા ખાદ્ય પદાર્થોનું વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહે છે. વહન. સજીવોમાં ખોરાક, ઉર્જા, રુધિર એટલે કે લોહી, ઓક્સિજન વગેરે શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી લઈ જવાની ક્રિયાને વહન કહે છે. ચોથું, ઉત્સર્જન. સજીવ શરીરમાં ખોરાકના પાચન, પોષણ કે શ્વસન ક્રિયાઓ દરમિયાન અમુક એવા પદાર્થો ઉત્પન્ન થાય છે કે જે સજીવ શરીર માટે કોઈ કામના નથી, એટલે કે બિન ઉપયોગી છે. અને સાથે સાથે
હાનિકારક પણ છે. આવા નકામા પદાર્થો શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. થેન્ક યુ.